શિયાળાની કડકડતી ઠંડીથી જરૂરિયાતમંદ પરિવારોને રાહત આપવા માટે માળનાથ ગ્રુપ દ્વારા સ્વેટરનું વિતરણ કરાયું। માળનાથ ગ્રુપ દ્વારા સુભાષનગરના રિંગ રોડ વિસ્તારના ઝૂંપડપટ્ટીમાં વસતા જરૂરિયાતમંદ પરિવારોને કડકડતી ઠંડીથી રાહત આપવા માટે સ્વેટર વિતરણનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં તમામ લોકોના માપના સ્વેટરોને વિતરણ કરવામાં આવ્યા હતા, જેના કારણે આ ઝૂંપડપટ્ટીમાં વસતા જરૂરિયાતમંદ પરિવારના સભ્યોને ઠંડીથી રાહત મળશે તે વાતને નકારી શકાય નહીં। મારું નામ છે હરિભાઈ શાહ। આપણે જોતા હશો કે અત્યારે ઠંડીની મોસમ આવી રહી છે, એટલે આપણે ખરેખર ગરીબ પરિવાર ઝૂંપડપટ્ટીમાં અમે દર વખતે આવું જોઈએ, નાના નાના બાળકોનું સ્વેટરથી માંડી અન્ય આજે વિતરણ કર્યું છે। આ સિવાય પણ મોટા અમારી પાસે કપડાં હતા એ બધું પણ વિતરણ કર્યું છે। આ નિમિત્તે કહેવા માંગુ છું કે દાતાના સહયોગને માળનાથ ગ્રુપ હંમેશા કરીએ છીએ। આની પહેલાં અમે ધાબળા વિતરણ કર્યું હતું, આ પછી કપડાં વિતરણ કર્યું હતું। જ્યાં ઝૂંપડપટ્ટી રહેતા હોય નાજીને અચૂક આપતું, એનું કારણ છે કે હમણાં માવઠું થઈ ગયું એટલે બહુ બધું નુકસાન થયું અને ઝૂંપડા વિખેર થઈ ગયા હતા, એટલે આપણે જોતા કરે કે વાર તહેવાર આવતો અમે આ કાર્ય કરીએ છીએ। આ નિમિત્તે કહેવા માંગુ છું કે આજે નાના નાના બાળકોને અમે આપીને બહુ આપણે આનંદ આવે, એટલે આપણા માધ્યમથી ઘણા જે ટીવીમાંથી અન્ય જોતા હોય એ અત્યારે આપણું જાગૃત થયા છે કે આપણા ઘરે 5 કપડાં પડ્યા છે। આપણે ગરીબ પરિવારને ઝૂંપડપટ્ટીમાં હોય છે કે મંદિર આજુબાજુ હોય તો આપણે ખરેખર એની ઠંડીમાંથી બચી શકીએ। આપણે તો સાહેબ કહેવા માંગુ ઠંડી માટે બચવા માટે આપણે બધું કરી શકીએ। એનું કારણ છે કે આપણે ઘરની અંદર જઈએ તો આપણે પેક કરી દઈએ, એટલે આપણે પવન ઠંડી કંઈ વાતી નથી। બહાર ગયા એટલે આપણે સ્વેટર છે, જર્સી છે, માથીની ટોપી છે, હાથ મોજા છે વગેરે પહેરીને આપણે જતા હોય છે, એટલે આપણે ઠંડી ઓછી લાગે। ને આ લોકોને કહેવા માંગુ છું કે ખરેખર આપણે જેટલું બને એટલું આપણે ખરેખર જે આપણા લગ્ન પ્રસંગ હોય કે કોઈ આપણે સારા તહેવાર હોય, આપણો જન્મદિન હોય તો ખરેખર આવી રીતે ઉજવવાની ખાસ જરૂર છે કે ઝૂંપડપટ્ટીમાં જઈ અને ખરેખર આપણા નામ છે નાના નાના બાળકો આપણે જોઈએ તો આપણે ઉમંગ ઉત્સાહ બહુ છે। એ નિમિત્તે કહેવા માંગુ છું કે આપણે જેટલું બને એટલું, એટલે અમારો માળનાથ ગ્રુપનો પણ સંપર્ક કરો।